એ પડતો બોલ સ્વામીજી ચલાવવો જોઈએ. અને ગમે તેવું સ્વામીજી એવું કે આમ ઠાકોરજી એવું તો કરે જ નહીં. ગુણાન સ્વામી મહારાજ હમણાં જીવન ચરિત્ર ચાલતું હતું ને, ગુણાન સ્વામી મહારાજ શેરડીના એની અંદર પેલું પાણી વાળી રહ્યા હતા, તો ત્યાં ભગવાન પ્રગટ થઈને શું બોલ્યા, શું કરવા આવ્યા છો ને આપણે શું કરી રહ્યા, રમતે સુકાઈ ગયું છે એમ. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થઈને આવ્યા, એ પૂનમનો દિવસ. ત્યાંથી નીકળ્યા ગુણાન સ્વામી મહારાજ પાવડો ત્યાં જ મૂક્યો, ખરડેલા એ જ હાથ પગ લઈ અને ગઢડે પહોંચ્યા. મહારાજ હાજર. ભગવાન સ્વામિનારાયણ પાછું એક તો પડ્યા પર પાટું. ભગવાન સ્વામિનારાયણ પાછું પૂછે કે ઘરને આગ દઈને આવ્યા છો કેમ? કે ના મહારાજ. પાછા મુક્તાનંદ સ્વામી વાત સાંભળી રહ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો ખરેખર આજ્ઞાપાલક સંત છે, જે ખરેખર આગ દેશે કયાગ્રા છે. મહારાજે સેવકો મોકલ્યા કે જાઓ ગુણાન સ્વામી મહારાજને પાછા કેવી લાવો, મોજી બ્રહ્મચારીને પાછા કેવી લાવો. આજ્ઞા પડવાનું શું કામ હશે? અને હું એવું કહું છું, આજ્ઞા પાડે શું થાય છે? આજ્ઞા પાડે શું થાય છે એનો અનુભવ કરજો અને પછી આજ્ઞા પાડજો. હું તમને એમ નથી કહેતો કે ગમે તેમ પાડ દેજો. શિક્ષાપત્રી પાડો. શિક્ષાપત્રી શું આજ્ઞા છે? વચનામૃત આજ્ઞા જ છે.